જય માતાજી, જય મેલડીમાં, જય મોહનીમાં, જય હો ગોગા બાપા બધા મારા દર્શક મિત્રોને. તો આજે હું આવી ગઈ છું મારી મોહનીના ધામમાં. આજે હું તમને બધા દર્શક મિત્રોને દર્શન કરાવીશ. તો આ છે મારા સીતરાયના સમસાનની મોહનીમાં. તમે બધા દર્શક મિત્રોના દર્શન કરી લેજો. આ છે મારા મસાણિયા હનુમાન દાદાનું ડેરું. આમના પણ દર્શન કરી લેજો બધા દર્શક મિત્રો. આ છે મારા કાળભૈરવ દાદા. કોમેન્ટમાં જરૂર લખજો કે જય હો કાળભૈરવ દાદા. તો કાળભૈરવ દાદાના પણ દર્શન કરી લેજો. તો હવે હું તમને દર્શન કરાવી રહી છું. જોબાના બપોરનું વાતાવરણ છે, એકદમ શાંત વાતાવરણ છે. મંદિર પણ એવી જ જગ્યાએ આવેલું છે, એકદમ શાંત વાતાવરણ છે. આ છે ઝોપડીમાં. તો બધા જ કારુડી ઝોપડીમાંના દર્શન કરજો મારા દર્શક મિત્રો. અને કોમેન્ટમાં લખતા રહેજો જય હો ઝોપડીમાં, હાજરા હાજર કારુડી ઝોપડીમાં. બધા પડતી મેલે પણ ઝોપડીમાંનો ચારો ના થાય એ ના પડતી મેલે. હવે આપણે જઈ રહ્યા છે બીજા બે ડેરાના. હું તમને દર્શન કરાવી રહી છું. આ છે આપણા ભૂતમામાનું ડેરું. ભૂતમામાના પણ દર્શન કરી દેજો. અને આ છે ચુડેલમાં. એમના પણ એકવાર અવશ્ય દર્શન કરજો. જય હો ચુડેલમાં, જય હો ભૂતમામા. તમે જોઈ શકો છો મિત્રો, મંદિરનું નવનિર્માણ થઈ રહ્યું છે. અહીંયા બોર્ડ મારેલું જ છે, તમે જોઈ શકો છો. બહુ પુરાનું મંદિર છે. અત્યારે ભક્તોનો થોડો થોડો ફાળો આવી રહ્યો છે, તો એનું નવનિર્માણ જવા થઈ રહ્યું છે. હું પાછા મંદિરમાં તમને લઈ જાઉં છું મોહની પાસે. તો મારા દર્શક મિત્રો, આ મંદિર આવેલું છે વડોદરા જિલ્લાનો ડભોઈ તાલુકો, પ્રોપર ડભોઈ ગામ, નાદોદી ભાગોળ, દશામાના મંદિર પાછળ. જો તમે કોઈ મિત્રો અહીંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા જાઓ તો તિલકવાડા રોડ પર છે. અવશ્ય એકવાર મોહનીમાના દર્શન કરતા જજો. કળિયુગનો કિંગ છે, હાજરા હજુર શમશાનની મોહનીમાં. અત્યારે બપોરનું વાતાવરણ છે એટલે સુમસામ છે. 7 વાગે આરતી ચાલુ થશે. ભક્તોનો મેળાવડો જામશે અહીંયા. સામે ભૂતિયા મહાદેવ બાબાનું છે મંદિર. આપણે ત્યાં પણ જઈશું. હું તમને ભૂતિયા મહાદેવ બાબાના પણ દર્શન કરાવું છું. બપોરનું વાતાવરણ છે એટલે સુમસામ છે. તો તમને હવે હું મારા ભૂતિયા મહાદેવ બાબાના દર્શન કરાવું. જય હો મારા ભૂતિયા મહાદેવ બાબા.